નમસ્તે 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 નમસ્તે. નમો લોયેશ ત્રિકાળવર્તી અરહંતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી સીતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઉચ્ચાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શવશામણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચક્રાસ્તે સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શશદો પાગ્રાન દર્શન લખણો શેષા મેં બહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી કરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરાબંધ તેમજ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાપ્ત. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. બે રવિવાર જરા આપણા વિક્ષેપ પછી પાછો આજે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. પૂર્વમાં આપણે જે ચર્ચા કરેલી હતી તેમાં જે પ્રશ્નો હતા એ પ્રશ્નોત્તરી આપણી પૂરી થઈ ગઈ છે. હવે આજે એક એવો વિચાર છે કે એવો એક નવો વિષય ચાલુ કરવાનો ભાવ છે. અને હમણાં દેવલાલીમાં મોનાની શિબિર હતી તો એમાં ક્રમબદ્ધ પર્યાય, કારણશુદ્ધ પર્યાય, સ્વપર પ્રકાશક, દ્રષ્ટિનો વિષય અને સટકારક પર્યાયના એ 5 વિષયો ઉપર શિબિર ચાલેલી. તો એમાં જે મૂળભૂત વિષયો બધા પ્રયોજનભૂત વિષયો છે. એમાં દ્રષ્ટિનો વિષય અને કારણશુદ્ધ પર્યાય એ વિષય છે. એમાં જે કારણશુદ્ધ પર્યાયનો વિષય છે એ ઘણા જીવોથી અપરિચિત વિષય છે અને એ વિષય ઘણો પ્રયોજનભૂત છે, ઘણો સૂક્ષ્મ પણ છે અને સમજાય એવો પણ છે. જ્ઞાનીઓ કોઈ પણ વાત કરતા હોય છે તો એ બધાને સમજાઈ જાય એટલા માટે જ કરતા હોય છે. તો એવો જે વિષય કારણશુદ્ધ પર્યાય જે છે એ વિષય ઉપર આપણે થોડી ચર્ચા કરવી છે. એટલે એ વિષય જો આપણને ખ્યાલમાં આવી જાય તો વર્તમાન પર્યાયને જે આપણે અનાદિથી ત્રિકાળી દ્રવ્ય સન્મુખ વાળવાનો પુરુષાર્થ ચાલે છે અને છતાં પણ એ પુરુષાર્થ કરવા છતાં પણ એ પર્યાય સ્વસન્મુખ થઈ શકતી નથી. તો એમાં શું રહસ્ય છે અને એનું કારણ પણ અંદરમાં કારણશુદ્ધ પર્યાયમાં કેવી રીતે પડેલું છે એની જે વિસ્તૃત ચર્ચા છે એ વિષય ઉપર આપણે થોડી ચર્ચા કરશું. ગુરુદેવશ્રીની એક બુક છે કારણશુદ્ધ પર્યાય નામની, જે દેવલાલીથી બહાર પડેલી છે અને મુંબઈ ઝવેરી બજારથી બહાર પડેલી છે. એ બુકમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ 2000ની સાલથી જેટલા પ્રવચનોમાં કારણશુદ્ધ પર્યાયનો વિષય લીધો છે એની બધી ચર્ચાઓ થોડી શોર્ટકટમાં આ બુકમાં આવેલી છે અને એમાં ખાલી કારણશુદ્ધ પર્યાયનો જ વિષય સ્પષ્ટ કરેલો છે. ત્રીજી ગાથા નિયમસારની મુખ્યત્વે આ વિષય નિયમસાર શાસ્ત્રમાં ખાસ કરીને આવેલો છે. બીજા શાસ્ત્રોમાં નહિવત છે કારણ કે ક્યાંય દેખાતો નથી. મૂળમાં જે નિયમસારની 15મી ગાથા છે એમાં પદ્મપ્રબલધારી દેવ મુનિરાજે નિયમસારની ટીકા કરેલી છે. કુનકુંદ આચાર્યએ નિયમસાર શાસ્ત્ર રચેલું છે અને પદ્મપ્રબલધારી મુનિરાજે એની ટીકા કરેલી છે. અને એ ટીકામાં એ પોતે 212માં કળશમાં પોતે લખી ગયા છે કે અમે ભાવિ તીર્થાદિનાથ છીએ અને અમે તીર્થંકર થઈને મોક્ષે જવાના છીએ. એવું 212 કળશમાં એમણે પોતે ઉલ્લેખ કરેલ છે. અને એ ઉલ્લેખ રૂપે
એમને જે પ્રચુર સ્વસંવેદન રૂપી એમનું 7મું 6ઠું ગુણસ્થાન જે ચાલતું હતું, એ 7મા 6ઠા ગુણસ્થાનમાંથી જે એ સાધક રૂપે હતા, તો એનું સાધ્ય મોક્ષ માર્ગમાં તો સાધક પણ હતા, પણ એનું સાધ્ય જે મોક્ષ છે એ ત્વરિતમાં કેમ પ્રગટ થાય, તો એ સાધકમાંથી સાધ્યરૂપી મોક્ષ પ્રગટ કરવા માટે ધ્યેય જે પોતાનો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, જે ભૂતાર્થ સ્વભાવી આત્મા છે, એનું જે વારંવાર એ અવલંબન લઈ, ચિંતનમાં લઈ અને એના તરફ એનું વલણ સદુપયોગ રૂપે ચાલ્યા કરતું હતું, એવા સદુપયોગ રૂપી ભાવમાં જે અંદરમાં એની લવલીનતા ચાલતી હતી, એ લવલીનતામાં નિર્વિકલ્પ દશામાં સદુપયોગમાં જે રૂપ એ પરિણમતા હતા, એ પરિણમનના ભાવ રૂપે પછી ત્યારબાદ એમને જે વિકલ્પાત્મક દશા આવતી હતી, એ વિકલ્પાત્મક દશામાં જે આવી અને જે વર્ણન એમણે આ નિયમસાર શાસ્ત્રની ટીકાનું કરેલું છે, એમાં આ 15મી ગાથામાં એમણે કારણ શુદ્ધ પર્યાય એવો શબ્દ વાપરેલો છે. એ કારણ શુદ્ધ પર્યાયને ઉજિત પંચમ ભાવની પરિણતિ એવી ઉપમા આપી અને આ વિષયને એમણે સ્પષ્ટ કરેલો છે. એ વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ આજથી 70 વર્ષ પહેલા, એટલે કે 2000ની સાલમાં, અત્યારે ગુજરાતીમાં 2070ની સાલ ચાલે છે, તો 2000ની સાલમાં 70 વર્ષ પહેલા પૂજ્ય ગુરુદેવશ્રીએ 1 થી 19 ગાથા નિયમસારની લીધેલી, એમાં આ વિષય સ્પષ્ટ કરેલો હતો. એ 1 થી 19 ગાથાની નાની એવી લાલ પુઠ્ઠાવાળી બુક પણ છે, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો છપાયેલા છે. એમાં આ વિષયનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણો કરેલો છે. ત્યારબાદ વારંવાર 1980ની સાલ, એટલે કે આ સંવત 1980 નહીં, પણ આ ઈસવીસન 1980માં જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીનો દેહ વિલય થયો, સ્વર્ગવાસ થયો, ત્યાં સુધી એમણે વારંવાર એમના પ્રવચનોમાં આ કારણશુદ્ધ પર્યાયનો ઉલ્લેખ કરેલો છે. એટલે કે પ્રથમથી એનો ઉલ્લેખ આવતા ઠેઠ સુધી એમની 45 વર્ષની સાધના જે હતી, આધ્યાત્મિક સાધના, એમાં પણ એમને વારંવાર આ વિષયનો ઉલ્લેખ કરેલો છે. પણ જ્યારે એણે આ વિષયની શરૂઆત કરી, ત્યારે મોટા પંડિતોને પણ આ વાત કરી, પણ એ પંડિતોને આ વાતમાં કાંઈ બહુ એટલો બધો રસ લાગ્યો નહીં. માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાત સળંગ રૂપે કરતા હતા એ થોડી મૂકી દીધી, અને જ્યાં પછી એને ક્યારેય વિચાર આવી જાય ત્યારે એ કોઈ પણ ગાથા ચાલતી હોય તો પણ આ કારણશુદ્ધ પર્યાયનું વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હતા. આ કારણશુદ્ધ પર્યાયનો વિષય એવો છે કે આપણે જે વર્તમાન પર્યાયની ચર્ચાઓ ચાલે છે, એ વર્તમાન પર્યાય ઉત્પાદ્ય વાળી છે, અને આ કારણશુદ્ધ પર્યાય છે એ ધ્રુવ છે. બેયનું નામ પર્યાય છે. વર્તમાન પર્યાય જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની હોય, કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર્યની હોય, એ બધી વર્તમાન પર્યાયો નવી પ્રગટે છે. એ નવી પ્રગટ થતી હોવાથી એમાં ક્રિયા છે, એમાં પ્રત્યેક સમયે વેદન છે, કારણ કે તે ક્રિયાશીલ પર્યાયો છે. એ બધી ક્રિયાશીલ પર્યાયોમાં 3 પ્રકારના ભેદ પડે છે: બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જેમ કે બહિરાત્મા મિથ્યા દર્શનને લાગુ પડે, અંતરાત્મા સમ્યક દર્શનને લાગુ પડે, અને પરમાત્મા કેવળ જ્ઞાનને લાગુ પડે. તો આવા 3 ભેદ એ પર્યાયોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના લાગુ પડે છે. સંસાર રૂપી પર્યાયો, મોક્ષ માર્ગ રૂપી પર્યાયો અને મોક્ષ રૂપી પર્યાયો, એ વર્તમાન પર્યાયમાં આ બધું લાગુ પડે છે. હવે વર્તમાન પર્યાયથી જુદું જે ત્રિકાળી દ્રવ્ય છે, જે ધ્રુવ કહેવામાં આવે છે, જે દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે, જે શાશ્વત કહેવામાં આવે છે, જે અપરિણામી તત્વ, અભેદ તત્વ, અખંડ તત્વ છે, એ અખંડ તત્વ છે, એમાં પણ એક ત્રિકાળ પર્યાય છે. આ વર્તમાન પર્યાય જુદી અને આ એક ત્રિકાળ પર્યાય જુદી. ત્રિકાળ પર્યાય ધ્રુવ રૂપે રહેલી છે. એ ધ્રુવ રૂપે પર્યાય રહેલી છે, એ દ્રવ્યમાં અંદરમાં જ રહેલી છે. એ આખું જે ત્રિકાળી દ્રવ્ય છે, દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણશુદ્ધ પર્યાયોનું બનેલું છે. એ આખું દ્રવ્ય કોઈ પણ જાતના ભેદ વગર અખંડ રૂપે, અભેદ રૂપે રહેલું છે. એ દ્રષ્ટિનો વિષય છે. પણ એ દ્રષ્ટિનો વિષય
આખો માત્ર દ્રષ્ટિનો વિષય એમ કહેતા એ ત્રિકાળી દ્રવ્ય સમજાતું નથી. પણ એ ત્રિકાળી દ્રવ્યમાં અંદરમાં શું રહેલું છે એની જો સમજણ વ્યવસ્થિત થઈ જાય તો આ અંદરમાં જે કારણસૂત્ર પર્યાય રહેલી છે એમાં જ વર્તમાન પર્યાયો જેટલી શુદ્ધતા રૂપે પ્રગટે છે એનું કારણ પણ અંદરમાં રહેલું છે. તો આ ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ અને એની અનંત કારણસૂત્ર પર્યાયોથી આખું એક ત્રિકાળી દ્રવ્ય ધબકતું જીવન અંદરમાં જાણવા દેખવા રૂપે રહેલું એવું એક શાશ્વત અસ્તિત્વ લઈ અને આખો એક ત્રિકાળી પદાર્થ રહેલો છે. હવે એમાં જે આખું ત્રિકાળી દ્રવ્ય છે, હવે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એ માત્ર ત્રિકાળી દ્રવ્યની જ કરીએ છીએ, વર્તમાન પર્યાયની નથી કરતા. તો આખું જે ત્રિકાળી દ્રવ્ય છે એમાં બે વિભાગ છે. એ બે વિભાગ કેવા છે કે એક છે ધ્રુવ સામાન્ય અને એક છે ધ્રુવ વિશેષ. ધ્રુવ સામાન્ય છે તે અનંત ગુણાત્મક એક છે, તે ધ્રુવ સામાન્ય છે. અને ધ્રુવ વિશેષ છે એ ધ્રુવ સામાન્યનું વર્તમાન છે. ધ્રુવ વિશેષ એટલે કારણસૂત્ર પર્યાય, અનંત ગુણની અનંત કારણસૂત્ર પર્યાય, એ અનંત કારણસૂત્ર પર્યાયને ધ્રુવ વિશેષ કહેવાય. અને ધ્રુવ વિશેષ એટલે ત્રિકાળી દ્રવ્ય જે અનંત ગુણાત્મક છે એનું પણ કોઈ એ ધ્રુવ વસ્તુ છે, ધ્રુવ સામાન્ય છે, તો એનું વર્તમાનમાં પણ કોઈ ધ્રુવ હોવું જોઈએ. જો એ વર્તમાનમાં ધ્રુવ સ્વભાવ એનો ન હોય તો એ ત્રિકાળી દ્રવ્ય અધૂરું થઈ જાય છે. એનો એવો એક વર્તમાનમાં ધ્રુવ સ્વભાવ છે કે જેને ધ્રુવ વિશેષ કહેવામાં આવે છે. ધ્રુવ સામાન્ય છે એ અનંત ગુણાત્મક એક છે અને એની સાથે રહેલું એક ધ્રુવ વિશેષ છે. એ ધ્રુવ વિશેષ છે એ વર્તમાન કહેવામાં આવે છે. વર્તમાન એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે અને એના અનંત ગુણ છે અને એનું પણ એક ધ્રુવ વર્તમાન છે. એ ધ્રુવ વર્તમાન છે એને કારણસૂત્ર પર્યાય કહેવામાં આવે છે, એને ધ્રુવ વિશેષ કહેવામાં આવે છે. એક ધ્રુવ સામાન્ય અને એક ધ્રુવ વિશેષ, એવું સામાન્ય વિશેષાત્મક બે ધ્રુવ થઈ અને આખું એક અભેદ ધ્રુવ, અખંડ ધ્રુવ એ દ્રષ્ટિનો વિષય છે. એ બંનેનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. બંને ત્રિકાળ શુદ્ધ છે, બંને તેવા ને તેવા અનાદિ અનંતરીય છે. એવી એક આખા ત્રિકાળી દ્રવ્યમાં ધ્રુવ સામાન્ય રહેલું ત્રિકાળી દ્રવ્ય અને એની સાથે રહેલું ધ્રુવ વિશેષ એટલે કે કારણસૂત્ર પર્યાય, એટલે એ પણ શુદ્ધ રૂપે રહેલી, એ પણ ત્રિકાળ કારણ રૂપે રહેલી, એ પણ વર્તમાન વર્તતી, વર્તમાનમાં ધ્રુવ રૂપે વર્તતી એવી એક કારણસૂત્ર પર્યાય આખા ધ્રુવ સ્વભાવમાં આખા ત્રિકાળી દ્રવ્ય, ત્રિકાળી ગુણ અને ત્રિકાળી કારણસૂત્ર પર્યાય એમ ત્રણેય થઈ અને આખો એક દ્રષ્ટિનો વિષય છે. એ દ્રષ્ટિનો વિષય છે એ ઉપાદેયભૂત તત્વ છે, આદરણીય પદાર્થ છે. હવે આ જે ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને ત્રિકાળી દ્રવ્ય છે, તો અંદરમાં જે ધ્રુવ વિશેષ કીધું કારણસૂત્ર પર્યાય, એને સમજવાની આવશ્યકતા શું છે, એને સમજવાની જરૂર શું છે, અથવા એને ન સમજીએ તો પણ એક અભેદ દ્રષ્ટિનો વિષય જો ખ્યાલમાં આવી જાય તો પણ અનુભૂતિ થઈ શકે છે. છતાં પણ આ કારણસૂત્ર પર્યાયનો વિષય મુનિરાજે નિયમસારમાં છેડેલો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી એની ચર્ચા પણ કરેલી છે. તો આપણે એના માટે એ વિષયને સ્પષ્ટ કરવાનો આપણી પ્રજ્ઞા મુજબ, આપણા જ્ઞાનના ક્ષેપ અનુસાર આપણે એનો પ્રયત્ન કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં એવું ફરમાવે છે કે અહીં પારંપરિણામિક ભાવમાં સ્થિત કહ્યું છે તે ત્રિકાળી ઉપયોગ પરિણતિની વાત છે. છતાંય આ પણ છે તો પરિણામ જ. ચૈતન્ય અનુવિધાયી પરિણામને જ ઉપયોગ કહેલ છે એ વ્યાખ્યા આમાં પણ લાગુ પડે છે. આ ઉપયોગ ત્રણેય કાળ આત્માના ચૈતન્ય સ્વભાવને અનુસરીને વર્તે છે, તેથી તેને પરિણતિ કહેલ છે. પરંતુ તેનું વેદન નથી. વેદન તો તેના આશ્રયે જે નવી પર્યાય પ્રગટ થાય તેનું જ હોય છે. જુઓ ભાઈ, આ વાત ઘણી સૂક્ષ્મ છે, પરંતુ એકદમ અંતર સ્વભાવની છે. જલ્દી ન સમજાય તો પણ અંતરમાં મહિમા લાવીને ધ્યાનપૂર્વક સાંભળવું. આત્માના મહિમાની વાત કહેવામાં આવી રહી છે એવું અંતરમાં બહુમાન કરવું એ પણ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. પૂજ્ય ગુરુદેવશ્રીને એટલું બધું આમાં બહુમાન આવે છે કે એમ કહેવા માંગે છે કે જો આ વાત કદાચ સૂક્ષ્મ લાગે, સમજણમાં ન આવે તો પણ એનો મહિમા લઈ આવીને ધ્યાનપૂર્વક સાંભળવું
એવો બહુમાન જો પણ એનું આવશે ને તો પણ એ જ્ઞાનની નિર્મળતાનું કારણ થઈ જાય છે. અહો સંતો મારા સ્વભાવનો અચિંત્ય મહિમા સમજાવી રહ્યા છે, આ રીતે જે સ્વભાવનું બહુમાન લાવશે તે પણ કૃતકૃત્ય થઈ જશે. એમ કે આવા સંતો મારા સ્વભાવનું બહુમાન લઈ આવી અને આ મને સંભળાવી રહ્યા છે, એવો જો એને મહિમા આવી જશે ને તો એ પોતે પણ કૃતકૃત્ય થઈ જશે. આવા અનેક કોટેશન આપીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ આનો વિસ્તાર કર્યો છે કે જંગલવાસી આત્માના આનંદમાં ઝૂલતા મુનિરાજના અંતરમાંથી આ રહસ્ય નીકળ્યું છે. અંતરંગ અધ્યાત્મના ઊંડાણમાંથી આ પ્રવાહ નીકળ્યો છે. એમ કે અંદરનું ઊંડાણ મુનિરાજનું એવું છે કે એમાંથી આ પ્રવાહની સરવાણી નીકળી છે. એટલે કે આ મુનિઓના આત્મામાંથી અમૃત જઈ છે. એની અપૂર્વ વાત છે. ભારત વર્ષ માટે તો હાલમાં આ તદ્દન નવી છે. એટલે કે હાલમાં એટલે આ પૂજ્ય ગુરુદેવ શ્રીએ જ્યારે વિસ્તાર કર્યો ત્યારની વાત છે. અત્યારે તો ઘણા જીવો આ વિષય ઉપર ચિંતન પણ કરી રહ્યા છે. ઘણા જીવોને આ વાત ખ્યાલમાં પણ આવવા માંડી છે. આવી જેના મહાભાગ્ય હોય તેને આ વાત સાંભળવા મળે છે અને જેને અંદરમાં આ વાત બેસી ગઈ તેનું તો કહેવું જ શું, તેનો તો બેડો પાર થઈ ગયો. એમ પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર આ જ્યારે વાત આવતી હોય ત્યારે વારંવાર પૂજ્ય ગુરુદેવ શ્રી આ વાત આવી રીતે ફરમાવતા હોય છે. હવે આ કારણસૂત્ર પર્યાયનો વિષય જે છે એ માત્ર નિયમસારમાં આવ્યો છે અને નિયમસારની ત્રીજી ગાથાથી આ વિષય ચાલુ થયો છે. એનું નામ માત્ર 15મી ગાથામાં કારણસૂત્ર પર્યાય એવું આવ્યું છે, પણ એ વિષય નિયમસારની ત્રીજી ગાથાથી ચાલુ થયો છે. નિયમસારની ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એવો શબ્દ મુનિરાજે વાપરેલો છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. તો એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે કીધા છે એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે એ કારણસૂત્ર પર્યાય છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે સહજ પરમ પારિણામિક ભાવે સ્થિત સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે નિયમ કારણ નિયમ છે. એટલે કે કાર્ય પ્રગટ થવા માટેનું, મોક્ષ માર્ગ રૂપી કાર્ય પ્રગટ થવા માટેનું જો કોઈ કારણ હોય તો અંદરમાં રહેલા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે કારણ નિયમ છે. તો આ કારણ નિયમ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ ત્રીજી ગાથાથી ચાલુ થયો છે. ત્રીજી ગાથામાં એ વિષય આવ્યો છે કે નિયમથી કરવા યોગ્ય કર્તવ્ય હોય તો જીવન શું છે, તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે એ નિયમથી કરવા યોગ્ય પદાર્થ, કરવા યોગ્ય એનું કર્તવ્ય છે. તો એ જે નિયમથી જે કરવા યોગ્ય જ્ઞાન દર્શન ચારિત્ર છે એ જ્ઞાન દર્શન ચારિત્ર વર્તમાન પર્યાયમાં જે પ્રગટ થાય છે તો એ વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય તો એનું કારણ કોણ છે, તો કે એનું કારણ તારા ત્રિકાળી દ્રવ્યમાં પડેલું શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે. બહારમાં કોઈ એનું કારણ નથી. આપણે બહારમાં કોઈ પણ કારણ શોધીએ તો એનું કારણ ખરેખર શુદ્ધ પરિણમનનું કારણ બહારમાં કાંઈ જ નથી. બધું કારણપણું, કોઈ પણ શુદ્ધ પરિણમન કાર્ય રૂપે પ્રગટ થવા માટેનું અંદરમાં કારણપણું પડેલું છે. અને એ ત્રીજી ગાથામાં એમ કીધું કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. તો આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણ અને એના શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ ધ્રુવ વિશેષ છે અને ઓલું ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણ છે એ ધ્રુવ સામાન્ય છે. ધ્રુવ સામાન્ય અને આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ધ્રુવ વિશેષ એ બે થઈને આખું એક અખંડ ધ્રુવ છે. તો ત્રીજી ગાથામાં કારણસૂત્ર પર્યાયને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને એને કારણપણું બતાવી અને કાર્ય પ્રગટ થવા માટેનું કારણપણું તારી પાસે અંદરમાં પડેલું છે એમ મુનિરાજ ફરમાવે છે. ત્યારબાદ 10મી ગાથા આવે છે. 10મી નિયમસાર શાસ્ત્રની 10મી ગાથા. એ 10મી ગાથા જે છે એમાં મુનિરાજે એમ કીધું છે કે આ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એવો શબ્દ એમાં વાપર્યો છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ. 9મી ગાથામાં પણ શબ્દ વાપર્યો છે કારણ શુદ્ધ જીવ, શુદ્ધ નિશ્ચયથી સહજ જ્ઞાનાદિ પરમ સ્વભાવ ગુણોનો આધાર હોવાને લીધે કારણ શુદ્ધ જીવ છે, આ ચેતન છે. એમાં પણ કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ કારણ કાર્ય બતાવીને કીધો છે. પણ 10મી ગાથામાં
વિશેષ સ્પષ્ટતા કરી અને એને જે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રીજી ગાથામાં કીધા, એવી જ રીતે અહીંયા 10મી ગાથામાં એને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એમ કીધું છે. સ્વભાવના બે પ્રકાર પાડ્યા છે. એક સ્વભાવ છે એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે અને એક સ્વભાવ છે એ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે. તો કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ તો કેવળ જ્ઞાન છે અને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ જે તે ગુણની કારણ શુદ્ધ પર્યાય છે. અહીંયા ઉપયોગ કારણ સ્વભાવ ઉપયોગ લીધો છે, તો કારણ સ્વભાવ ઉપયોગ એટલે જ્ઞાનની કારણ શુદ્ધ પર્યાય અને દર્શનની કારણ શુદ્ધ પર્યાય. ઉપયોગના બે પ્રકાર છે. એ બે પ્રકાર અંદર ધ્રુવમાં રહેલા હોવાને કારણે એને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કારણ દર્શન સ્વભાવ જ્ઞાન ઉપયોગ એવી રીતે કહી અને ત્યાં પણ કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ મુનિરાજે પ્રગટ કરેલો છે. હવે અહીંયા જે ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા, એ ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા બતાવવા માટે એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા. એવા કોઈ પરિણામ પણ અંદર ચેતનભાઈ થોડાક સ્લો જશો એટલે મને લખવામાં ઈઝી પડે, સમજવામાં ને લખવામાં બંનેમાં. ત્રીજી ગાથામાં જે વાત આવેલી છે, એ ત્રીજી ગાથામાં જે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા છે, એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રિકાળી ધ્રુવ જે છે દ્રવ્ય, એના અનંત ગુણ અને એની સાથે એવી કોઈ એક શુદ્ધ પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યમાં હોવી જોઈએ, એવી શુદ્ધ પર્યાય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને મુનિરાજે વર્ણન કરી અને ત્યાં ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા સિદ્ધ કરી છે કે તારા ત્રિકાળી દ્રવ્યમાં જ દ્રવ્ય શુદ્ધ, એના ગુણ અનંત શુદ્ધ અને એના શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ પણ શુદ્ધ, એમ કહીને ત્રીજી ગાથામાં દ્રવ્યની પરિપૂર્ણતા સિદ્ધ કરી છે કે તારી વર્તમાન પર્યાયમાં મિથ્યાત્વ વર્તતું હોય ત્યારે પણ તારી ત્રિકાળી દ્રવ્યમાં એક શુદ્ધ પર્યાય છે, એનાથી તારું ત્રિકાળી દ્રવ્ય પરિપૂર્ણ રહેલું છે. માટે એ આશ્રયભૂત તત્વ છે, એની પરિપૂર્ણતા બતાવવા માટે એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ત્રીજી ગાથામાં કીધા. હવે 10મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ, આ બધું ત્રિકાળ છે, બધું શુદ્ધ છે, આ બધું અનાદિ અનંત છે, આ બધું એકરૂપ છે. એ 10મી ગાથામાં કારણ શબ્દ લગાડ્યો. ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા હતા. એ દ્રવ્યની પરિપૂર્ણતા બતાવવી છે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહીને. અહીંયા 10મી ગાથામાં એને કારણપણું લગાડ્યું છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ. તો એમાં એને વર્તમાન પર્યાય જે અત્યારે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર રૂપે પરિણમી રહી છે, એનું કારણપણું ક્યાં પડ્યું છે? એને શુદ્ધ થવું હોય તો એ કોને કારણ બનાવે તો એ શુદ્ધ થઈ શકે? તો એવું એક શુદ્ધ વસ્તુ અંદર ત્રિકાળી દ્રવ્યમાં પણ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ સ્વભાવ દર્શન ઉપયોગ પડેલા છે. એની તરફ વલણ કરતા, એને કારણ બનાવતા વર્તમાનમાં એનું કાર્ય મોક્ષ માર્ગરૂપી પ્રગટ થઈ જાય છે. માટે અહીંયા 10મી ગાથામાં એને કારણપણું બતાવી અને કારણ શુદ્ધ પર્યાયનો ઉલ્લેખ કર્યો છે. ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ બતાવી અને દ્રવ્યની પરિપૂર્ણતા બતાવી છે. અહીંયા પણ દ્રવ્યની પરિપૂર્ણતા તો બતાવી જ છે, પણ વિશેષપણે એમાં ઉપયોગમાં કારણપણું લગાવેલું છે. એટલે એવું કારણપણું તારામાં જ છે, તારે બહારમાં કાંઈ કારણ શોધવાની જરૂર નથી, એમ કહીને અહીંયા 10મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કારણ સ્વભાવ દર્શન ઉપયોગની વ્યાખ્યા કરી અને આખા ત્રિકાળી દ્રવ્યનું પરિપૂર્ણપણું, ત્રિકાળી દ્રવ્ય એના અનંત ગુણ અને એની જ્ઞાન ને દર્શનની કારણ શુદ્ધ પર્યાયથી 10મી ગાથામાં વર્ણન આવ્યું છે. 11મી ગાથા, 11 અને 12મી ગાથા. 11 અને 12મી ગાથામાં નિયમસારમાં જે ચર્ચા આવી છે એમાં પણ જે કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ છે એમાં એને જેમ
ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ લીધા, 10મી ગાથામાં કારણ સ્વભાવ ઉપયોગ લીધો, એમ 11-12મી ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન એવો શબ્દ વાપરો. સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન. આ બધા કારણસૂત્ર પર્યાય માટે જ શબ્દો વાપરેલા છે, પણ બધામાં કાંઈક ને કાંઈક વિશેષતા રહેલી છે. બધી કારણસૂત્ર પર્યાય હોવા છતાં તેનું કારણપણું પણ ક્યાં લાગુ પડે છે, તેને પરિણામ કહીને ક્યાં નવાજવામાં આવ્યા છે, તેને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહીને કેમ કહેવામાં આવ્યું છે, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. 11 અને 12મી ગાથામાં એ જ ધ્રુવ વિશેષ, ધ્રુવ સામાન્ય એનો ધ્રુવ વિશેષ એ કારણસૂત્ર પર્યાય છે, એને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન શબ્દથી ઓળખાયો. સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન. એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાનો આશય શું છે કે એ ત્રિકાળી દ્રવ્ય છે, એ ધ્રુવ સામાન્ય છે, અને આ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે એ ધ્રુવ વિશેષ છે. તો એ ધ્રુવ વિશેષ છે એ ધ્રુવ સામાન્ય સાથે સ્વરૂપથી પ્રત્યક્ષ છે, સ્વરૂપથી પ્રત્યક્ષ છે. એનું જે સ્વરૂપ છે એ પ્રત્યક્ષપણે ધ્રુવ સામાન્ય રૂપ, ધ્રુવ વિશેષપણું વર્તી રહ્યું છે, વર્તી રહ્યું છે. આખું જે ધ્રુવ વિશેષ છે, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન જે છે, કારણસૂત્ર પર્યાય જે એને કીધી, એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન ધ્રુવ સામાન્ય રૂપ અંદરમાં વર્તવું ચાલુ છે, એટલે કે જાણી રહ્યું છે, એટલે કે એને દેખી રહ્યું છે, એટલે કે વર્તી રહ્યું છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવળ જ્ઞાન છે, સકળ પ્રત્યક્ષ છે. આ કારણસૂત્ર પર્યાય છે એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાન છે એ નવું પ્રગટ થાય છે. આ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કારણસૂત્ર પર્યાય છે એ અનાદિ અનંત છે. એવું વર્તવું, 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 ક્રિયા ન હોવા છતાં વર્તવું, નિષ્ક્રિયપણે વર્તવું, વર્તવું એટલે જાણવું, એટલે દેખવું, એવું અંદરમાં એક સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન, ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્ય, એની સાથે વર્તતું એક સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કારણસૂત્ર પર્યાય રૂપે વર્તી રહ્યું છે. એને નિયમસારની 11-12 ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું. એમાં પણ કારણપણું તો છે, વર્તમાન પર્યાય પ્રગટ થાય છે એનું કારણપણું તો એમાં છે, કારણપણાથી વિશેષ કાંઈક સ્વરૂપથી પ્રત્યક્ષ છે એ જ્ઞાન. એટલે કે એ જ્ઞાન પોતાના ધ્રુવ સામાન્ય, ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો, એને સ્વરૂપથી પ્રત્યક્ષ થઈ અને જાણવું, વર્તી રહ્યું છે. એવું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. એને 11-12મી ગાથામાં ધ્રુવ સામાન્ય, એનું ધ્રુવ વિશેષ કહી અને એને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું. એ પોતે પોતાથી સ્વરૂપથી પ્રત્યક્ષ છે. કેવળ જ્ઞાનને આ સ્વરૂપ પ્રત્યક્ષની અપેક્ષાએ પરોક્ષ કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન છે એ નવું પ્રગટ થાય છે, એ સકલ પ્રત્યક્ષ છે. આ ધ્રુવ જ્ઞાન, ધ્રુવ વિશેષ સ્વભાવ જ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન અનાદિ અનંત છે, પ્રત્યક્ષ મોજૂદ છે, વર્તી રહ્યું છે, દરેક જીવ પાસે છે, નિગોદમાં પણ છે, સિદ્ધમાં પણ છે, મિથ્યા દર્શનના કાળે પણ છે, સમ્યક દર્શન રૂપી મોક્ષ માર્ગના કારણે પણ એવું ને એવું છે, મોક્ષના કાળે પણ એવું ને એવું છે. આવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એ બેની અખંડતા એ દ્રષ્ટિનો વિષય છે. એવું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કે જેને 11-12મી ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનથી એને ધ્રુવ વિશેષને કારણસૂત્ર પર્યાયને વર્ણવ્યું. ત્યારબાદ 13મી ગાથામાં શ્રદ્ધાથી વાત આવી, દર્શનથી વાત આવી, ત્રિકાળ દર્શન, કારણ દ્રષ્ટિ અને ત્રિકાળ દર્શનને પણ શ્રદ્ધા કહેવાય, કારણ કે આમાં દર્શનનો ભેદ નથી પાડ્યો. દર્શન એટલે સામાન્ય પ્રતિભાસ, એને શ્રદ્ધાના રૂપમાં પણ લઈ શકાય છે. તો આ 13મી ગાથા છે એમાં ધ્રુવ સામાન્ય છે એ તો ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો અને એની
એની સાથે વર્તી રહેલી કારણસૂત પર્યાય, એમાં અહીંયા કારણ દ્રષ્ટિ લીધી છે, કારણ દર્શન લીધું છે. એટલે કે એવું અંદરમાં એક કારણ દ્રષ્ટિ પોતાના આખા ત્રિકાળી સ્વભાવને, પોતાના આખા કારણ સમયસારને દેખતી વર્તી રહી છે. દેખતી વર્તે છે, એમાં કોઈ ક્રિયા નથી, એમાં કોઈ વેદન નથી, એમાં કોઈ મોક્ષ માર્ગ નથી, એમાં કોઈ મોક્ષ નથી. એ મોક્ષ માર્ગ ને મોક્ષ ને ક્રિયા અને વેદન બધું વર્તમાન પર્યાયમાં છે. આ કારણ દ્રષ્ટિ છે એ ધ્રુવ દ્રષ્ટિ છે, એ ધ્રુવ દ્રષ્ટિ છે, ધ્રુવ દર્શન છે, ધ્રુવ વિશેષ છે. અને એ ધ્રુવ વિશેષ ધ્રુવ સામાન્ય રૂપે અંદરમાં કારણ દ્રષ્ટિ પણ આખા સમયસાર રૂપ શુદ્ધાત્માને દ્રષ્ટા બનાવી અને કારણ દ્રષ્ટિ એ રૂપ વર્તી રહી છે, વર્તી રહી છે, દેખી રહી છે, શ્રદ્ધી રહી છે. ત્યાં ક્રિયા નથી, નિષ્ક્રિયપણે આવું દેખવું, આવું શ્રદ્ધવું અનાદિથી વર્તી રહ્યું છે. અનાદિથી આવો એક સ્વભાવ છે. જો આવો સ્વભાવ ન હોય, આવું ધ્રુવ વિશેષપણું ન હોય, તો ત્રિકાળી દ્રવ્ય ખાલી દ્રવ્ય ગુણ પર્યાય વાળું થઈ જાય છે. અને માત્ર એની વર્તમાન પર્યાય બહાર હોય તો ત્રિકાળી દ્રવ્ય અને એના અનંત ગુણો શુદ્ધ અને એની પર્યાય અશુદ્ધ, એવું કેવી રીતે બની શકે? ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ હોય, એના ગુણ શુદ્ધ હોય, તો એની એક પર્યાય પણ એવી શુદ્ધ હોવી જોઈએ કે જે એના અંદરમાં ને અંદરમાં હોય, એની અંદરમાં ને અંદરમાં વર્તતી હોવી જોઈએ. ધ્રુવ દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને કારણ પર્યાય પણ શુદ્ધ. આવો દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રિકાળ જે છે એ સહિત આખો દ્રષ્ટિનો વિષય છે. જેમ 4 દ્રવ્યો છે, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, એ ચારેય દ્રવ્યોમાં તો વર્તમાન પર્યાય ઉત્પાદય વાળી છે, એ પણ શુદ્ધ રૂપે વર્તી રહી છે. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એક ન્યાય કાઢ્યો એમાંથી કે આવી વર્તમાન પર્યાય 4 દ્રવ્યોમાં જો ઉત્પાદય વાળી પણ શુદ્ધ રૂપે વર્તી રહી હોય, તો જીવમાં પણ એવી કોઈ પર્યાય હોવી જોઈએ. ઉત્પાદય વાળી પર્યાય તો જીવમાં અશુદ્ધતા રૂપે વર્તી રહી છે. એમાં તો ક્રમ પડે છે, સંસાર અવસ્થા, મોક્ષ માર્ગ અવસ્થા અને મોક્ષ અવસ્થા, એવા 3 પ્રકાર પડે છે. તો એમાં એવું કોઈ ત્રિકાળી દ્રવ્યમાં એવી કોઈ પર્યાય હોવી જોઈએ કે જે 4 દ્રવ્યમાં છે એવી શુદ્ધપણે હોય. તો એવી પર્યાય કઈ? તો પૂજ્ય ગુરુદેવ શ્રી એમાંથી આ ન્યાય કાઢ્યો અને એમાં મુનિરાજનો આધાર એમને મળ્યો. એને કીધું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ, એના અનંત ગુણો શુદ્ધ અને એની સાથે રહેલી, એની સાથે વર્તતી એવી એક કારણ શુદ્ધ પર્યાય પણ શુદ્ધ. આવું દ્રવ્ય ગુણ અને પર્યાય અને એનું અભેદપણું, ખંડ વગરનું અખંડ, એ ખરેખર દ્રષ્ટિનો વિષય છે. એમ 13મી ગાથામાં આ દ્રષ્ટિ અને દર્શનથી કારણસૂત્ર પર્યાયને સિદ્ધ કરી. પછી 14મી ગાથા જે આવી, નિયમસારની 14મી ગાથા, એમાં 15મી ગાથામાં જે કારણ શુદ્ધ પર્યાય શબ્દ આવવાનો છે એના વિશે 14મી ગાથામાં એનું વર્ણન આવ્યું કે એ કારણ શુદ્ધ એ તો સમજાય છે, પણ એને પર્યાય કેમ કીધી? શુદ્ધ છે તો પણ, એ ત્રિકાર છે તો પણ પર્યાય કેમ કીધી? એ જીવમાં રહેલી, દ્રષ્ટિના વિષયમાં રહેલી છે તો એને પર્યાય નામ શા માટે આપ્યું? એનો ખુલાસો 15મી ગાથામાં એ શબ્દ આવવાનો છે. ત્યાર પહેલા 14મી ગાથામાં મુનિરાજે એની એક વ્યાખ્યા બાંધી કે પરિસમંતાત ભેદમ ગચ્છતિ ઇતિ પર્યાય, અર્થાત જે સર્વ પ્રકારથી, સર્વ તરફથી ભેદને પામે, ભેદને પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્યમાં પણ એવો ધ્રુવ વિશેષ અને ધ્રુવ સામાન્ય એવો ભેદ કરી અને એક જ્ઞાન કરાવવાનો, સમજાવવાનો વ્યવહાર છે. માટે એ ધ્રુવ વિશેષનો ભેદ કરી અને એનું નામ પર્યાય આપવામાં આવેલું છે. એ 14મી ગાથામાં સ્પષ્ટીકરણ કરી અને પછી મૂળ વાત 15મી ગાથામાં આવે છે. એ મૂળ વાત જે 15મી ગાથામાં આવી છે એમાં મુનિરાજે કારણ શુદ્ધ પર્યાય એવો શબ્દ સ્પષ્ટ રીતે વાપરેલો છે. તો એ જે
સ્પષ્ટ રીતે શબ્દ વાપરેલો છે એમાં એમ લખેલું છે કે અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, અહીંયા સુધી ધ્રુવ સામાન્યની વાત છે. અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ એવા સહજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સહજ સુખ પરમ વિતરાગ, સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, એ ધ્રુવ સામાન્ય. હવે તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ, તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિક ભાવની પરિણતિ, તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો અર્થ છે. એટલે આ ધ્રુવ સામાન્ય ઉપર કીધું એની સાથે રહેલી પૂજિત પંચમ ભાવની પરિણતિ, એની સાથે રહેલી એટલે કે એટલો ભેદ પાડી અને સમજાવવાનો વ્યવહાર છે. એની સાથે રહેલી એટલે એ તો અભેદ એકરૂપ છે, ત્યાં કઈ ખંડ નથી પડતો. જો ત્યાં એવો ખંડ પડતો હોય તો કોઈ પણ સમયે દ્રષ્ટિનો વિષય પરિપૂર્ણ અખંડ એને ન મળે તો કાર્યરૂપી દ્રષ્ટિ શુદ્ધતા રૂપે પરિણમી ન શકે. માટે ત્યાં એવો ભેદ પાડી અને પૂજિત પંચમ ભાવની પરિણતિ કહી અને ધ્રુવ વિશેષને જુદું પાડ્યું છે, ધ્રુવ સામાન્યને જુદું પાડ્યું છે. તો અહીંયા જેમ ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને એની પરિપૂર્ણતા દ્રવ્યની સિદ્ધ કરી, 10મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહી અને વર્તમાન પર્યાયનું કારણ બતાવ્યું, 11-12મી ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કહી અને એ કારણ શુદ્ધ પર્યાય ત્રિકાળી દ્રવ્ય સાથે અભેદપણે વર્તી રહી છે, એને જાણી રહી છે એવું બતાવ્યું. 13મી ગાથામાં કારણ દ્રષ્ટિ અને કારણ દર્શનની ચર્ચા કરી અને કારણ દ્રષ્ટિ કારણ સ્વભાવ કારણ સમયસાર સાથે દ્રષ્ટિ અંદરમાં દેખવા રૂપે શ્રદ્ધવા રૂપે રહેલી છે એમ સિદ્ધ કર્યું. 14મી ગાથામાં પર્યાય ભેદરૂપ હોવાથી પરિસમંતા ભેદમ ગચ્છતિ પર્યાય કહી અને સર્વ પ્રકારે સમસ્ત પ્રકારે ભેદોને પ્રાપ્ત હોય એમ કહીને પર્યાયની વ્યાખ્યા બાંધી. અને 15મી ગાથામાં પૂજિત પંચમ ભાવની પરિણતિ કહી અને કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ અહીંયા સિદ્ધ કર્યો કે આ ત્રીજી ગાથાથી ચાલ્યો આવતો ધ્વનિ છે. એનો અર્થ એ છે કે એવી એક કારણ શુદ્ધ પર્યાય આત્મામાં ત્રિકાળ પડેલી છે. હવે અહીંયા પૂજિત પંચમ ભાવ અને પરિણતિ આ 3 શબ્દ આવ્યા છે. પૂજિત એટલે પૂજનિક, સર્વ પ્રકારે પૂજનિક. આ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે, દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. એટલે પૂજ્ય છે, એ પરિણતિ પૂજ્ય છે. પરિણતિ ધ્રુવ વિશેષ હોવા છતાં એમાં કારણપણું પડેલું છે એટલે એ પૂજિત છે, પૂજનિક છે. પંચમ ભાવ એટલે એ પારિણામિક ભાવ છે. કારણ શુદ્ધ પર્યાય પણ પારિણામિક ભાવે છે, ઔદૈહિક ઔપસમિક સહપસમિક એક સાહિક ભાવે નથી. એ પૂજિત પંચમ ભાવ એટલે કે પૂજનિક પારિણામિક ભાવરૂપ અને પરિણતિ કહેતા અનંત ગુણ છે. એની અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય છે. જ્યારે એક કારણ શુદ્ધ પર્યાય જ્ઞાનની લેવી હોય તો એ જ્ઞાનની પર્યાયને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા ત્રીજી ગાથામાં. એને પરિણામથી કીધી વાત કરી ત્યાં ત્રીજી ગાથામાં. જ્યારે અહીંયા પરિણતિ કીધી તો અહીંયા અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય એકરૂપ થઈ અને જે વર્તી રહી હોય એને પરિણતિ કહેવાય. અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય એકરૂપ થઈને વર્તે એને પરિણતિ કહેવાય. પૂજિત પંચમ ભાવની પરિણતિ એમ કહીને અહીંયા કારણ શુદ્ધ પર્યાયની મૂળ વાત 15મી ગાથામાં ચાલુ થઈ છે. આવી આખી કારણ શુદ્ધ પર્યાયની ચર્ચા છે. આના પાછળ પણ પછી ઘણા કળશોમાં પણ ગુરુદેવે એમાંથી કારણ શુદ્ધ પર્યાય કાઢેલી છે. કે 75 કળશમાં આ વાત આવી છે, 109 કળશમાં આ વાત આવી છે, 77 થી 81 ગાથામાં પણ નીકળે છે. એવી જ રીતે ઘણી ગાથાઓમાં અને ઘણા કળશોમાં કારણ શુદ્ધ પર્યાયનો ધ્વનિ આવેલો છે. આજના પ્રવચનમાં આપણો સ્વાધ્યાય આજે જે ચાલ્યો એમાં માત્ર કારણ શુદ્ધ પર્યાય કેવી રીતે ક્યાં રહેલી છે એની ચર્ચા આપણે કરેલી છે. વિશેષપણે આવતા રવિવારે વધારે સ્પષ્ટતાપૂર્વક આની વિશેષ ચર્ચા થાય
એવી રીતે આપણે આ વિષયને લેશું. જે લોકોને સ્વાધ્યાય કરવો હોય તો આનો સ્વાધ્યાય નિયમસારના પ્રવચનોમાં છે, એ ખાસ કરે તો જ્યારે આ વિષય આપણો ચાલશે ત્યારે વધારે એના જ્ઞાનમાં ચોખ્ખું થશે. અહીંયા જ્ઞાન શ્રદ્ધાનો સુમેળ કરાવવા માટે આખી વાત છે કે વર્તમાન જ્ઞાન, ક્રિયાશીલ જ્ઞાન વર્તી રહ્યું છે એ ઉપયોગમાં આવું જાણવું અંદરના ભેદોનું થાય તો એ ભેદોનું જાણવું કરી અને એ દ્રષ્ટિને વિષય સોંપે તો દ્રષ્ટિ અભેદ રૂપે દ્રવ્યને લક્ષમાં લઈને પરિણમી જાય છે. એનું કાર્ય માટે કારણપણું તૈયાર છે. એ કારણપણું જો એને ખ્યાલમાં આવી જાય તો એની દ્રષ્ટિ સમ્યક થવા માટે વાર નથી લાગતી. આવી વિષય વસ્તુ છે, આવી વ્યવસ્થા છે. આવા સ્વરૂપને સમજી અને આવા મૂળ વાત જે કારણપણું અંદરમાં પડેલું છે, બહારમાં ક્યાંય કારણપણું નથી. શ્રીમંદર ભગવાનની દેશનામાં પણ મારું કારણપણું નથી, કોઈ જ્ઞાનીની વાણીમાં મારું કારણપણું નથી, કોઈ શાસ્ત્રમાં મારું કારણપણું નથી. મારી શુદ્ધ પર્યાય પ્રગટ થવાનું કારણ હોય તો અંદરમાં મારો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કારણ શુદ્ધ પર્યાય રૂપે, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન રૂપે, પૂજિત પંચમ ભાવની પરિણતિ રૂપે, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ રૂપે પડેલો છે. એમાં જ મારું કારણ પડેલું છે. ત્યાં જ્ઞાનને સંશોધને ચડાવતા ત્યાંથી જ કારણપણું મળી અને કાર્યની શુદ્ધિ આવશે. આવી કાર્યની શુદ્ધિ સર્વભવી જીવોને તુરંતમાં તુરંત આવે એવી મંગલ ભાવના સાથે હું આ વાત પૂરી કરું છું. કોઈને પ્રશ્ન હોય તો 5-7 મિનિટ કરી શકે છે. ચેતનભાઈ, હાજી હા, એક ક્વેશ્ચન છે કે જે તમે કીધું કે સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન ધ્રુવ વિશેષ અને ધ્રુવ સામાન્ય એ જે કારણ શુદ્ધ પર્યાય છે, પણ ત્યાં પણ એ પર્યાયમાં પણ અવિભાગ પ્રતિચ્છેદ પડે છે ને, ભેદ પડે છે ને? ના, અવિભાગ પ્રતિચ્છેદ તો વર્તમાન પર્યાયનો વિષય છે. એ કારણ શુદ્ધ પર્યાયમાં અવિભાગ આ ભેદ એટલે ત્યાં ભેદ કેવો છે બેન કે ભેદ છે ને એ જાણવું દેખવું એટલો ભેદ છે. ત્યાં બીજો કોઈ વર્તમાન ક્રિયા જ નથી. ત્યાં અંદરમાં ક્રિયા છે જ નહીં. અવિભાગ પ્રતિચ્છેદ શેના માટે કહેવામાં આવે છે કે વર્તમાન પર્યાયમાં જ્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે એક જ્ઞાનની કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિચ્છેદ હોય છે. કારણ કે લોકાલોક છે, લોકાલોક જે છે એ અનંત પદાર્થોનું બનેલું છે. એવા અનંત પદાર્થોનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એનો એક જ્ઞાનની પર્યાયના અનંત અવિભાગ પ્રતિચ્છેદ અંશો પડે છે. એ અંશો જેટલું લોકાલોક છે ને એટલા અંશો એક જ્ઞાનની પર્યાયના પડી જાય છે. એના માટે અનંત અવિભાગ પ્રતિચ્છેદની ચર્ચા છે. બાકી કારણ શુદ્ધ પર્યાય છે એ તો ધ્રુવ જ છે, એ તો ત્રિકાળ છે, એ તો શુદ્ધ છે. એમાં કોઈ ઈ વર્તમાન પર્યાય છે જ નહીં. એમાં વર્તમાન પર્યાયથી અંદરનું જે કારણપણું એનું પડેલું છે, વર્તમાન પર્યાય પ્રગટ થવાનું કારણપણું જ્યાં પડેલું છે એવી કારણ શુદ્ધ પર્યાયની આ ચર્ચા છે. ચેતનભાઈ, એક પ્રશ્ન છે કે કારણ શુદ્ધ પર્યાય જે કીધી તો કારણ શુદ્ધ પર્યાય જ્યારે કાર્ય થશે ત્યારે કારણ શુદ્ધ પર્યાય કહેવાશે કે પછી દ્રવ્યને જ કારણ શુદ્ધ પર્યાય કહેશે? ના, કારણ શુદ્ધ પર્યાય જ્યારે કાર્ય થાય ત્યારે કારણ શુદ્ધ પર્યાય કહેવાય એવું નથી. કારણ શુદ્ધ પર્યાય તો અનાદિ અનંત અંદરમાં પડેલી છે. અંદરમાં એનું કારણપણું પણ અંદરમાં પડેલું છે. પણ એ કારણપણા ઉપર અહમ કરતો નથી. જ્યાં અહમ કારણપણા ઉપર કરે એ જ સમયે એને કાર્યની ઉત્પત્તિ થાય છે. એટલે અંદરમાં કારણ તો પડેલું છે. જ્યાં એ કારણ ઉપર એની ભાવના જાગૃત થઈને અહમ તરફ પ્રવૃત્તિ એની ચાલે તો એ કારણ દેવા તૈયાર છે. કારણ શુદ્ધ પર્યાય જ્યારે કાર્ય પ્રગટ થાય ત્યારે એનું કારણ નામ પડે એમ નથી. કારણ શુદ્ધ પર્યાય તો વર્તી જ રહી છે, અનાદિથી વર્તી રહી છે. એને ભરોસો નથી આવતો કે મારું કારણ પણ અંદરમાં છે. જો એવો ભરોસો આવી જાય, વિશ્વાસ આવી જાય તો એ જ સમયે એ કારણપણાને જો જોવે તો એ જ સમયે કાર્યની ઉત્પત્તિ થઈ જાય. એવો વિષય છે. હેલો ચેતનભાઈ. હાજી બોલો. હા, તો તમે જે 13મી ગાથામાં જે સામાન્ય સ્વભાવ જે દર્શન ઉપયોગ કર્યો એમાં બંને સામાન્ય અવલોકન અને શ્રદ્ધાનું પરિણામ બંને આવી જાય? હા, બંને સાથે લેવાના. એમાં સાથે લેવાના. એમાં અવલોકન, હા, અવલોકન અને શ્રદ્ધા બે સાથે લેવાનું. હા, બીજો પ્રશ્ન? હા, અને બીજો કે જ્યારે સમયસારમાં કીધું છે ને કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય
વિશેષ જ્ઞાનનો તિરોભાવ થાય ને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય તો ત્યારે કારણ શુદ્ધ પર્યાયનો કેમ જોવાનું? સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એ 15મી ગાથામાં સમયસારમાં વાત આવી છે. સમયસારમાં જે 15મી ગાથામાં જે વાત આવી છે ને, ત્યાં પર્યાય વચ્ચેનું ભેદ જ્ઞાન છે. ત્યાં શું કીધું છે કે અનેકાકાર જ્ઞાન એક જે પ્રગટ થાય છે અને એ જ સમયે એકાકાર જ્ઞાન રહેલું છે. તો એકાકાર જ્ઞાન છે એ પર્યાયનું સામાન્ય છે અને અનેકાકાર છે એ પર્યાયનું વિશેષ છે. તો એ પર્યાયનું વિશેષ જે અનેકાકાર જ્ઞાન વર્તી રહ્યું છે એ પર્યાયના અનેકાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે. તિરોભાવ એટલે અભાવ નહીં, પણ એનું લક્ષ છૂટી જાય છે. અને એકાકાર જ્ઞાન સામાન્ય જ્ઞાન છે એનો આવિર્ભાવ થાય છે. એ સમયે પણ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એનો મતલબ એમ છે કે અનેકાકાર જ્ઞાન ઉપરથી જ્ઞેયાકાર જ્ઞાન ઉપરથી એની દ્રષ્ટિ છૂટી ગઈ છે અને એકાકાર જ્ઞાન છે એનો આવિર્ભાવ એટલે એનું પ્રગટપણું થઈ ગયું છે. એ પ્રગટપણું થાય ત્યારે પણ એનું અહમ તો ત્રિકાળી દ્રવ્ય ઉપર હોય છે. એ ત્રિકાળી દ્રવ્ય ઉપર અહમ વગર તો આવિર્ભાવ પણ થતો નથી. દ્રષ્ટિનું અહમ તો ત્રિકાળી દ્રવ્ય ઉપર જાય છે અને જ્ઞાનમાં આવિર્ભાવ સામાન્ય જ્ઞાનનો થાય છે, એમ ત્યાં કહેવાનો આશય છે. દ્રષ્ટિ તો દ્રવ્ય ઉપર જાય ત્યારે જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને ત્યારે જ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે ત્યાં અનેકાકાર જ્ઞાનનો તિરોભાવ કરાવી અને એકાકાર સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કીધો છે ત્યાં. અને એકાકાર સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરે એ સમયે પણ દ્રષ્ટિ તો ત્રિકાળી દ્રવ્ય ઉપર જ હોય, એમ કહેવાનો આશય છે. તો ત્યારે કારણ શુદ્ધ પર્યાય નું કેવી રીતે? ત્યારે કારણ શુદ્ધ એ સમયે પણ જ્ઞાનમાં પણ જ્ઞાનની કારણ શુદ્ધ પર્યાય કારણ બને અને શ્રદ્ધામાં શ્રદ્ધાની કારણ શુદ્ધ પર્યાય કારણ બને. આવિર્ભાવ તિરોભાવ વર્તમાન પર્યાયની વચ્ચે છે અને અહમપણું ત્રિકાળી દ્રવ્યનું હોય છે, એવું છે વિષય. એમ કહેવામાં આવે છે. થેન્ક યુ ભાઈ. હેલો. હાજી સમજાયું ભાઈ, સરસ. હાજી. હા, બીજા કોઈ આજે પ્રશ્ન તો પૂછીશું આપણે, 2-3 મિનિટ છે હજુ. ચેતનભાઈ. હાજી. તમે 10મી ગાથામાં કહ્યું ને કે જ્યારે વર્તમાનમાં મિથ્યા સ્વરૂપે પરિણમી રહ્યું છે અને એ જરાક ફરીથી જરાક સમજાવશો તેનું કારણ શું છે? કે એટલે કારણપણું તો અંદરમાં પડેલું જ છે. વર્તમાનમાં મિથ્યાત્વની અવસ્થા વર્તમાન હોય પર્યાયમાં ક્રિયાશીલ, એ સમયે પણ મિથ્યાત્વ દૂર થઈ જાય એવું કારણપણું સમ્યક દર્શન પ્રગટવા માટેનું કારણપણું અંદર કારણ શુદ્ધ પર્યાયમાં છે. પણ એ જ્યારે એ પર્યાય એમ કારણપણાની સન્મુખ થાય, એ કારણપણાનો સ્વીકાર કરે, આવા અંદરના દ્રવ્ય ગુણ અને ત્રિકાળ કારણ પર્યાય અંદરમાં અભેદ રૂપે પડેલી છે, એવો એને જો સ્વીકાર આવી જાય વર્તમાન પર્યાયમાં, તો એ મિથ્યા દર્શન દૂર થઈ જાય અને સમ્યક દર્શનની પ્રગટતા થઈ જાય. મિથ્યા દર્શનનું કારણ અંદરની કારણ શુદ્ધ પર્યાય નથી. મિથ્યા દર્શન તો પરલક્ષ પૂર્વક થાય છે, સમ્યક દર્શન સ્વલક્ષ પૂર્વક થાય છે. એટલે એ સ્વલક્ષ માટે જ કારણ શુદ્ધ પર્યાય કારણ બને છે. પરલક્ષ માટે મિથ્યા દર્શન માટે તો પર સન્મુખતા છે, એને કારણે મિથ્યા દર્શન થાય છે. રાગાદી ભાવને મારા માને, પુનપાપના ભાવને મારા માને, એનું નામ મિથ્યાત્વ છે. પણ એ જ સમયે એનું કારણપણું સમ્યક દર્શન થવા માટેનું તૈયાર છે. જો એ ચેતી જાય, જો એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગની એને ખબર પડી જાય કે મારું કારણપણું બહાર નથી, મારું કારણપણું અંદરમાં છે, તો એ અંદરના સ્વભાવનું સ્મરણ કરી, અંદરના સ્વભાવની ભાવના કરી, અંદરના દ્રવ્ય ગુણોને શુદ્ધ કારણ પર્યાયનું અવલંબન અભેદ રૂપે લઈ અને જો એ અહમ કરે તો એની મિથ્યા દર્શનની પર્યાયમાં સમ્યક દર્શનની બીજા સમયે ઉત્પત્તિ થઈ જાય, એમ કહેવાનો આશય. અને ગુરુદેવ ચેતનભાઈ, અચ્છા ટાઈમ થઈ ગયો છે. ચેતનભાઈ, એક પ્રશ્ન છે. હાજી. હા ચેતનભાઈ, આપણે 17-18 ગાથાજી શ્રી સમયસાજી ઉપર એનો જે ઉલ્લેખ આવ્યો છે, એ કારણ શુદ્ધ પર્યાય કેવી રીતના મેળ કરેલો છે આમાં? એ 17-18 ગાથા છે, એમાં જે વિષય આવ્યો છે બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, તો એ 17-18 ગાથામાં
ક્રિયાશીલ પર્યાયની વાત છે, વર્તમાન પર્યાયની ચર્ચા છે. ત્યાં કારણસૂત્ર પર્યાયની ચર્ચા નથી, એ વર્તમાન પર્યાયની ચર્ચા છે. ત્યાં એમાં એમ કીધું છે ગુરુદેવે કે આ બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે જાણવામાં આવી રહ્યો છે, પણ છતાં તેની દ્રષ્ટિ એના ઉપર નથી, એટલે એ બંધરૂપ પરિણમી જાય છે. એટલે એ વર્તમાન પર્યાયની ચર્ચા છે. વર્તમાન જ્ઞાનના ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. આ કારણસૂત્ર પર્યાયની વાત નથી, ત્યાં વર્તમાન પર્યાયની વાત છે. જે શબ્દ ત્યાં વાપરે છે કે જણાઈ રહ્યો છે, તો ત્યાં આગળ કેવી રીતના કારણસૂત્ર પર્યાયનો મેળ કરીએ છે? ના, જણાઈ રહ્યો છે એટલે એ વર્તમાન ઉપયોગ છે એ આવ્યો છે તો ત્રિકાળી દ્રવ્યમાંથી, એટલે એમાં આખો વર્તમાન ઉપયોગમાં આખું દ્રવ્ય જણાઈ રહ્યું છે. આખું દ્રવ્ય જણાઈ રહ્યું છે એટલે એમાં દ્રવ્ય ગુણ એની કારણસૂત્ર પર્યાય સહિતનું આખું એક અખંડ દ્રવ્ય જણાઈ રહ્યું છે. એને કહેવાય અનુભૂતિ સ્વરૂપ. એમાં અનુભૂતિ સ્વરૂપ એટલે અંદરમાં જાણવા દેખવા રૂપે જે વર્તી રહ્યો છે એવો આત્મા, એને અનુભૂતિ સ્વરૂપ કહેવાય. એવો અનુભૂતિ સ્વરૂપ આત્મા બાળગોપાળ સૌને જાણવામાં એટલે અનુભવમાં આવી રહ્યો છે. ત્યાં જે અનુભૂતિ સ્વરૂપ લખ્યું છે ને, એ ત્રિકાળી દ્રવ્યની વાત છે. ત્રિકાળી દ્રવ્યમાં અનુભૂતિ સ્વરૂપ એટલે જાણવું દેખવું અંદરમાં વર્તી રહ્યું છે ને, એને પણ અનુભૂતિ સ્વરૂપ કહેવાય. અનુભૂતિ સ્વરૂપ એટલે વેદનની વાત નથી, ત્યાં જાણવું દેખવું એને અનુભૂતિ સ્વરૂપ કહેવાય. એ આપણે આવતા રવિવારે એમાં પરિણમનની પણ ચર્ચા થોડી આવે છે, એ પણ આપણે લેશું આવતા રવિવારે, એનાથી ચોખ્ખું થઈ જશે. ઓકે, થેન્ક યુ.